નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ કરાલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જે અંતર્ગત કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીના આધારે પોલીસે ક્રેટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રંગલી ચોકડી ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કલારાણી રોડ તરફથી આવી રહેલી સફેદ કલરની નંબર પ્લેટ વિનાની હુન્ડાઈ ક્રેટા કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે ભગાવી હતી, જેથી પોલીસે પીછો કરતા છોટાનગર ગામ પાસે ચાલક અંધારાનો લાભ લઈ ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં કાચના ક્વાટરિયા અને બિયરના ટીન મળી કુલ 1560 નંગ જપ્ત કર્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.